ગુજરાતમાં અવિરત પડી રહેલા વરસાદથી તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તેવામાં સૌરાષ્ટ્રમાં ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો છે। ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ થતા જિલ્લામાં નદી નાળા છલકાઈ ગયા હતા, તો અનેક ગામડાઓ ફરી એકવાર બેટમાં ફેરવાયા હતા। ઉપરવાસમાં વરસાદ થતા દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો હતો, જેને પગલે નદી બે કાંઠે વહેતા નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા। પાણીમાં મસ્તી કરતા બાળકોના દ્રશ્ય છે કોડીનાર તાલુકાના અરજણ ગામના, જ્યાં ગામના માર્ગો પર વરસાદી પાણી વહેતા બાળકો નાહવાની મજા માણી રહ્યા હતા। આ તરફ માધવરાય મંદિર પણ પાણીમાં ગરકાવ થયું હતું। પ્રાચી તીર્થમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જેને પગલે માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું। ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે, તો ગીર સોમનાથ ઉના રોડ પર નદીમાં ડાયવર્ઝન આપ્યું હોવાથી નદીમાં પૂર આવતા માર્ગ બંધ થઈ ગયો હતો। આ દરમિયાન પૂરના પાણી વચ્ચે કન્ટેનર બંધ થઈ જતા અટવાઈ પડ્યું હતું। ગીર સોમનાથની રૂપેણ નદી પણ ગાંડીતૂર થઈ છે। નદીનું વહેણ રોડ પરથી વહેતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। નદી ક્યાં છે અને રોડ ક્યાં છે તેનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ બન્યો હતો, તો કેટલાક સ્થાનિકો પૂરના પાણી જોવા માટે પણ ઉમટી પડ્યા હતા। આ તરફ સાંગવાડી અને સિંગોડા નદીમાં પણ પૂર આવ્યું હતું, જેના કારણે નદી બે કાંઠે વહેતી થઈ હતી, તો કોઝવે પણ ઓવરફ્લો થતા સ્થાનિક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા। તો ગીર સોમનાથમાં વરસાદી પાણી નાળિયેરીની વાડીઓમાં ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું હતું। જેતપુરમાં અને તેના ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને પગલે જેતપુરનો છાપરવાડી ડેમ પણ ઓવરફ્લો થયો છે। છાપરવાડી ડેમના બે દરવાજા 1-1 ફૂટ ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, સાથે જ નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા છે। જૂનાગઢમાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા। જૂનાગઢનો અંબાજળ અને દ્રાફળ ડેમ ઓવરફ્લો થયો હતો, જેને પગલે સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, તો નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરી દેવાયા હતા। તો બીજી તરફ ઓજત ડેમ અને ઓજત વિયર ડેમ પણ ઓવરફ્લો થઈ ગયા છે, જેને પગલે ઓજત નદી ગાંડીતૂર થઈ છે। ફરી એકવાર ઓજત નદીમાં પૂર આવ્યું છે, સાથે જ નદી કિનારાના વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે। અમરેલીના બગસરામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું। નદીના પાણી બજારની વચ્ચેથી વહેતા નજરે પડ્યા હતા, જેને પગલે વાહન વ્યવહાર પર પણ અસર થઈ હતી। નવસારીમાં મેઘરાજાની તોફાની બેટિંગ આજે પણ ચાલુ જ હતી, જેને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ યથાવત રહેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। નવસારીના જંગલ વિસ્તારમાં ભારે વરસાદ બાદ જૂજ ડેમ પણ ઓવરફ્લો થયો હતો, તો આ તરફ કેલિયા ડેમ પણ ઓવરફ્લો થતા નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું। નવસારીની પૂર્ણા નદી હજુ પણ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે, એટલે કે નદી કિનારાના વિસ્તારોમાં ફરી વળેલા પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। અનેક વિસ્તારોમાં હજુ પણ કમરસમા પાણી ભરાઈ ગયા છે, તો કેટલાક વિસ્તારોમાં હજુ પણ લોકો પાણી વચ્ચે જીવન વિતાવી રહ્યા છે। આ વિસ્તારોમાં ન તો તંત્રની કોઈ સહાય પહોંચી છે, ન તો કોઈ ફૂડ પેકેટ। સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ યથાવત છે। અહીં આંબલી ડેમ ઓવરફ્લો થતા 6 ગેટ ખોલી દેવામાં આવ્યા હતા, જેના પગલે મોહન નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। સુરતની મીંઢોળા નદીમાં પણ પૂર આવ્યું છે। નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા લોકોના મકાનો પાણીમાં ડૂબી ગયા છે। 1 માળ સુધી વરસાદી પાણી ફરી વળતા લોકોને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડ્યો છે। તાપી જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત છે, અને ઉપરવાસમાંથી આવી રહેલા પાણીને પગલે નદીમાં પૂર આવ્યું હતું, જેના પગલે બેઠો પુલ નદીમાં ડૂબી જતા આસપાસના ગામડાઓનો સંપર્ક કપાયો હતો। આ તરફ વલસાડમાં પણ સ્થિતિ કંઈક આવી જ છે। વલસાડમાં ભારે વરસાદ બાદ નદીમાં ઘોડાપૂર આવતા પુલ ધોવાઈ ગયો હતો, જેને પગલે સ્થાનિક લોકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે, તો બીજી તરફ પૂર્ણા નદી કિનારાના વિસ્તારોમાં 1 માળ સુધી મકાનો ડૂબી ગયા છે, ત્યારે સ્થાનિક લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ હાથ ધરાયું હતું। રાજ્યમાં હજુ પણ આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી છે, અને જો આ 2 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો તો જે વિસ્તારોમાં પાણી ઓસરવાના શરૂ થયા છે ત્યાં ફરી એકવાર પાણી ભરાય તો નવાઈ નહીં। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।